બાદ કન્ટેનરમાં આગ લાગી હતી। કન્ટેનર ભરેલી કોલ્ડ ડ્રિંકની બોટલો રોડ પર ફેંકાઈ ગઈ હતી। ઘટના બાદ લાંબા સમય સુધી હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી। સદનસીબે બંને વાહનોના ચાલકોનો બચાવ થયો હતો। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ વખતે કન્ટેનર અને ટેમ્પો સામસામે અથડાતા બંને વાહનો પલટી મારી ગયા હતા। જો કે અકસ્માત બાદ કન્ટેનરમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। કપરાડાના કુંભઘાટ પર ઢોળાવવાળા રસ્તા પર વહેલી સવારે કોલ્ડ ડ્રિંકની બોટલો ભરેલું એક કન્ટેનર અને બટેકા ભરેલો એક ટેમ્પો સામસામે આવી ગયા હતા અને બંને વાહનો ધડાકા સાથે અથડાયા હતા। જોરદાર ટક્કરને કારણે બંને વાહનો પલટી મારી ગયા હતા। આથી કન્ટેનરમાં ભરેલી કોલ્ડ ડ્રિંકની બોટલો પણ રોડ અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી। આ સાથે જ ટેમ્પો પણ પલટી જતા ટેમ્પોમાં ભરેલા બટેકા પણ રોડ પર ફેંકાઈ ગયા હતા। આથી બંને વાહનોને નુકસાન થયું હતું। જોકે ટક્કર બાદ કોલ્ડ ડ્રિંકની બોટલો ભરેલા કન્ટેનરમાં આગ લાગી ગઈ હતી અને બનાવ બાદ લાંબા સમય સુધી આ હાઈવે પર વાહન વ્યવહારની અસર થઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે એ પહેલા કન્ટેનરમાં ભરેલા કોલ્ડ ડ્રિંકની બોટલો અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો। બાકીનો સામાન પણ નીચે ફેંકાઈ ગયો હતો, તેમાં પણ નુકસાન થયું હતું। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો।